મારા હીને 5 રૂપિયાની વેફર ખાવી હતી ને, ઘરમાં 4 રૂપિયા જ હતા. 1 રૂપિયો મને ક્યાંય આખા ઘરમાંથી ન જોડ્યો. થાય ઘણી વાર સિચ્યુએશન ટફ હોય, પણ ત્યારે આમ જોઈએ ને તો આપણે કોકની હૂફની જરૂર હોય કે કોક આપણે થોડોક ટેકો કરે. પણ કે રાહીની મેં આર્થિક પરિસ્થિતિના લીધે મેં એને 2 મહિના સ્કૂલે નહોતી મોકલી. તમારું પ્રોફેશન શું કહી શકાય? હું આમ તો હાઉસવાઈફ છું. અને તો પહેલા તમે કેવા વિડીયોઝ બનાવતા હતા અને હવે કેવા બનાવો છો? પહેલા હું ઓનલી મ્યુઝિકમાં વિડીયો બનાવતી હતી, રીલ્સ. તમે આટલા ટાઈમથી આ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છો, તો તમને શું લાગે છે કે તમારી પર્સનલ લાઈફમાં સોશિયલ મીડિયાએ શું હેલ્પ કરી છે? પણ હવે તો આમ બહાર જાવ ને એટલે લોકો લેડીઝ હોય ને એને ફોલોઅર્સ વધારે ગેઇન થઈ જાય ટૂંક સમયમાં. તમારું શું કેવું છે એની ઉપર? હા, એ વાત સાચી છે. પણ તમે આટલા સારા વિડીયોઝ બનાવો છો, ફેમસ છો, તો કોમેન્ટ નેગેટિવ પણ આવતી હશે, તો શું કરો છો? જેવી કમેન્ટ આવે હું એની જ ભાષામાં હું એને આન્સર આપું છું. તમે એક હાઉસવાઈફ છો અને સાથે સાથે કન્ટેન્ટ ક્રિએશન પણ તમારું ચાલુ છે, તો બંને વસ્તુ કઈ રીતે હેન્ડલ કરો છો? કારણ કે તમારા છોકરાઓ પણ છે. પછી જે હું ફ્રી ટાઈમ હોય ને ત્યારે હું મારું શૂટ કરું છું. કોઈ બ્રાન્ડનું પ્રમોશન આવે તો શું શું ધ્યાનમાં રાખો છો? હું એ ધ્યાન રાખું છું. તમે તમારી બોડીને, તમારી હેલ્થને મેન્ટેન રાખો છો ખરા? હવે 5 વાગે ઉઠું, બરોબર, ત્યારથી જ ભાગા દોડી ચાલુ હોય. તમે હાઉસવાઈફ છો, કોન્ટેન્ટ ક્રિએટર છો, એટલે આમ બિઝી જ રહેતા હશો, ફ્રી તો નહીં થતા, પણ છતાં પણ ક્યારેક એવું થાય કે દુઃખી થઈ જવાય?